જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘરનું ભાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ડ્રાય વેજ મંચુરિયન। તો ચાલો બનાવીએ ડ્રાય વેજ મંચુરિયન। મંચુરિયન બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા ચોપ્ડ કોબીને મીઠું ભેળવીને 15 મિનિટ માટે સાઈડમાં મૂકેલી છે। એ જ રીતે ગાજરને પણ છીણીને રાખેલું છે। બીજા વેજીટેબલ્સમાં જોઈએ તો કેપ્સિકમ, બીટ, છીણેલી ડુંગળી અને વાટેલું આદુ લસણ લીધેલું છે। વઘાર માટે ગાજર, કોબી, લસણ મરચાંની પેસ્ટ, કેપ્સિકમ અને ડુંગળી લીધેલી છે। સૌપ્રથમ આપણે કોબીમાંથી બધું જ પાણી આ રીતે નીચોડી લઈશું। કોબીમાં જરા પણ પાણી ન રહેવું જોઈએ। આપણે એ જ રીતે ગાજરનું પણ પાણી નીચોડી લેવાનું છે। ગાજર કોબીનું જે પાણી નીકળે તે આપણે ફેંકવાનું નથી, તેને આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે ગાજરમાંથી પણ પાણી નીચોડી લઈએ। ત્યારબાદ હવે આપણે કાળા મરીનો પાવડર, સ્વાદ અનુસાર મીઠું, રેડ ચીલી સોસ, ડાર્ક સોયા સોસ, ટોમેટો કેચઅપ, કોર્નફ્લોર અને જરૂર પ્રમાણે મેંદો ઉમેરશું। જરૂર પ્રમાણે મેંદો ઉમેરતા જવું અને મંચુરિયન બોલ્સ વડે એવો લોટ બાંધીને રેડી કરી લેવો અને મીડિયમ સાઇઝના આ રીતે બોલ બનાવીને રેડી કરી લઈશું। હવે આપણે બધા જ બોલ્સને મીડિયમ હોટ ઓઇલમાં ફ્રાય કરી લઈશું। આપણું જે તેલ છે વધારે પડતું ગરમ પણ ન હોવું જોઈએ અને વધારે ઠંડુ પણ ન હોવું જોઈએ, મીડિયમ ગરમ રાખવાનું છે। વધારે ગરમ હશે તો બોલ ઉપરથી કડક થઈ જશે અને અંદરથી કાચા રહેશે। તેલ ઠંડુ હશે તો બોલ તેલ પી જશે। બધા જ મંચુરિયન બોલ્સ જ્યારે તેલમાં ઉપર તરવા લાગે એટલે તે એકદમ સરસ પાકીને રેડી છે। તો તૈયાર છે આપણા એકદમ ક્રિસ્પી મંચુરિયન બોલ્સ। ચાલો આપણે હવે તેને વઘાર કરી લઈએ। વઘાર માટે આપણે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં સૌપ્રથમ ડુંગળી સાતળી લઈશું। ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ અને કોબી એડ કરશું, તેને પણ આપણે સાતળી લઈશું। ત્યારબાદ હવે આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું અને તેને પણ બરોબર સાતળી લઈશું। છેલ્લે આપણે ગાજરનું છીણ ઉમેરશું અને તેને પણ બરાબર સાતળી લઈશું। કોબી અને ગાજરનું જે પાણી આપણે સાઈડમાં રાખ્યું હતું હવે તેમાં આપણે કોર્નફ્લોર એડ કરીને એક સ્લરી બનાવી લઈશું। હવે આપણે ડાર્ક સોયા સોસ એડ કરીશું, રેડ ચીલી સોસ એન્ડ ટોમેટો કેચઅપ એડ કરીશું। બધું બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તૈયાર કરેલી સ્લરી ઉમેરશું અને સરસ મિક્સ કરી લઈશું। હવે આપણે મંચુરિયન બોલ્સ એડ કરીને બધું બરાબર મિક્સ કરી લઈશું। એકવાર ઘરે આ રીતથી મંચુરિયન બનાવીને જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો તૈયાર છે આપણું ડ્રાય વેજ મંચુરિયન। જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।